દરેક દંપતીને લગ્ન પહેલાં આ 9 વાતો જાણવી, નહીં તો પછી પછતાવો થશે. લગ્નમાં એક યુવક અને યુવતી વચ્ચે નહીં પણ 2 પરિવારો વચ્ચે સંબંધ બાંધવાનો હોય છે. આપણા સમાજમાં લગ્ન વ્યવસ્થાને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે, પરંતુ લગ્ન જીવનને જાળવી રાખવા માટેની તકેદારી અને સંબંધોને મજબૂત કરવા માટે નિર્ણયો લેતા શીખવાની વાતને મહત્ત્વ આપવામાં આવતું નથી. પરંતુ સમય બદલાવાની સાથે લોકોના વિચાર આ બાબતે પણ બદલાઈ રહ્યા છે. લગ્ન જેવા સંબંધોની ગંભીરતાને સમજવા અને તેનાથી દરેક પાસા પર વિચાર કરવો જરૂરી છે. નંબર 1, એકબીજાની વિચારસરણી. દરેક વ્યક્તિની વિચારસરણી જુદી હોય છે, તેથી જરૂરી નથી કે તમારા બંનેના વિચાર એક સમાન જ હોય, અને તે શક્ય પણ નથી. પરંતુ વિચારવાની બાબત એ હોય છે કે તમે તેના વિચાર સાથે જીવી શકશો. થનાર જીવનસાથી અહંકારી, જિદ્દી, જૂનવાણી વિચારના, ખર્ચાળ સ્વભાવનો કે કંજૂસ તો નથી ને? આ તમામ બાબતો પર પહેલાંથી જ ચર્ચા કરી લેવી અને એકબીજા વિશે જાણી લેવું. નંબર 2, કારકિર્દી. તમારી બંનેની કારકિર્દી અંગે તમારા બંનેનો અભિપ્રાય શું છે અને તમે એકબીજાને કેવી રીતે મદદરૂપ થઈ આગળ વધશો તેના વિશે, અને લગ્ન પછી તમે તમારી કારકિર્દીને કેવી રીતે આગળ વધારશો તે અંગે પણ ચર્ચા થવી જોઈએ. નંબર 3, બાળક. જો પહેલાંથી જ બાળક નથી જોતું તેવો વિચાર હશે તો તે જીવનમાં અનેક બાબતો બદલી દેશે. બાળકને લઈને ચર્ચા એટલા માટે જરૂરી છે કારણ કે તેનાથી તમારી કારકિર્દી અને નાણાકીય અવસ્થાને અસર થશે. નંબર 4, દહેજ. લગ્ન પહેલાં જ જાણી લેવું તે છોકરા કે તેના પરિવારની અપેક્ષા વધારે પડતી તો નથી ને? લગ્નમાં કાર, બાઇક જેવી વસ્તુઓ પામવાની ઈચ્છા તેના મનમાં તો નથી ને? ઘણી વખત એવું બને છે કે લગ્ન પછી છોકરો નોકરી છોડી દે છે અને ધંધો શરૂ કરે છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે લગ્ન પહેલાં જ આ બાબતે ચર્ચા થઈ જાય. નંબર 5, આદત. એકબીજાને ઇમ્પ્રેસ કરવાના બદલે લગ્ન પહેલાં એકબીજાની રિયલ સાઇડ વિશે જાણો. તેનાથી મનમાં જીવનસાથી પ્રત્યેની કોઈ ખોટી ધારણા ન રહે. પાર્ટનરની આદતો વિશે ખાસ જાણવું. પાર્ટનરને કોઈ વ્યસન તો નથી ને? આ બાબતે પહેલાં જ ચર્ચા કરી લેવી. નંબર 6, ઘરનું કામ. જો બંને નોકરી કરતા હોય તો આ બાબત અગત્યની હોય છે. ઘરનું કામ પણ સાથે મળીને કરવામાં આવે તો જીવનમાં આનંદ જળવાઈ રહે છે. કોઈ એક વ્યક્તિ પર કામનું ભારણ ન વધે તેનું ધ્યાન રાખવું જોઈએ. નંબર 7, જવાબદારી. બેદરકારી સંબંધોમાં સમસ્યા સર્જે છે. બેદરકારી યુવક કરે કે યુવતી તે યોગ્ય નથી. પાર્ટનર જીવન પ્રત્યે ગંભીર છે કે નહીં તે જાણવું આ કારણથી જરૂરી છે, કારણ કે લગ્ન પછી બંને વ્યક્તિની જવાબદારી વધી જાય છે. નંબર 8, ફાઇનાન્શિયલ પ્લાનિંગ. ઘર ખર્ચ, જોઈન્ટ એકાઉન્ટ, સેલેરીનો ઉપયોગ, બચત, રોકાણ વગેરે વિશે ચર્ચા સૌથી અગત્યની હોય છે. આ ચર્ચા પહેલાંથી કરી લેશો તો વિવાદ સર્જાશે નહીં. નંબર 9,
પિયરની જવાબદારી. લગ્ન પછી પિયર પક્ષની મદદ કરવાની ઈચ્છા હોય તો તેના વિશે લગ્ન પહેલાં જ ચર્ચા કરી લેવી. આમ કરવાથી તમે જાણી શકશો કે તમારા પાર્ટનરનો આ બાબતે શું વિચાર છે. મિત્રો, આ માહિતી તમને કેવી લાગી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.